સમાચારની શરૂઆત કરીશું મોરબી જિલ્લાના જેતપર ખેડૂત આંદોલનને લઈને સરકાર તરફથી મહત્વની પહેલ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર પ્રેસ મારફતે જાહેરાત કરી છે કે ખેડૂતોના તમામ મુદ્દાઓ પર સરકાર હકારાત્મક વલણ ધરાવે છે। આંદોલન સમિતિને સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે ચર્ચા માટે સત્તાવાર આમંત્રણ આપવામાં આવશે। બેઠકમાં ખેડૂતોની વિવિધ માંગણીઓ અને પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે। જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે આંદોલન સમિતિના આગેવાનો સાથે બેઠકના સમય અને આયોજન અંગે ટૂંક સમયમાં વાતચીત કરશે। તો જેતપર આંદોલન મુદ્દે સરકારની મહત્વની પહેલ, ખેડૂતો સાથે ચર્ચાનો માર્ગ હવે ખુલ્યો। સરકારે સત્તાવાર આમંત્રણ આપવાની જાહેરાત કરી। કલેક્ટર સ્વપ્નિલ ખરે સમય અંગે ચર્ચા કરશે। મુદ્દાઓને ઉકેલ માટે બેઠક યોજાશે। જેતપરમાં થોડા સમયથી ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓ બાબતે ઉપવાસ કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને વિવિધ લેવલથી જે ખેડૂતો છે એમના સાથે વાત કરવામાં આવી હતી। અત્રેના લેવલથી પણ વાત કરવામાં આવી હતી, સામાજિક આગેવાનો દ્વારા પણ વાત કરવામાં આવી હતી અને જે રજૂઆતો છે ખેડૂતોની એ બાબતે સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી હતી। સરકારશ્રીએ ખૂબ જ પોઝિટિવ વલણ રાખીને આજે એ રજૂઆતો સંદર્ભે એક પત્ર મને કરવામાં આવ્યો છે। એ પત્રની વિગત હું આપ બધાના સાથે શેર કરું છું।